ગઢ સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે. તો કે પછી કીધું કે આ દિલ દરિયા છે, દિલ દરિયામાં ડૂબકી દિયો હા એ સિદ્ધને ફરોશો શેટા શેટા, ભજન કરો તો ભેટે. કીધું ને સવારામ બાપુએ, ભજન આપણું હોય તો. ત્યારે કીધું કે વર પરણીને ઘેરે આવ્યો સુરતા શબ્દ ને ભેટે. ફૂલઝર દાસ ફૂલઝર શરણે સવારામ બોલ્યા કે સુરતા શબ્દ ને ભેટે. હવે આમાં સવા ભગત નું એવું કહેવાનું છે કે જેને સુરતા સુગર સમેટે, તો સુરતા કેવી કોને કે જયારે આ મન ચોખ્ખું થાય તો એને સુરતા કહેવાય. જયારે આ મન ચોખ્ખું થઈ જાય ત્યારે એને સુરતા કહેવાય છે. આ મન ની સુરતા કહેવાય છે, પણ ચોખ્ખું થાય તઈ. ત્યાં ગંગા સતીએ કીધું છે, આપણે કેવી હાથમાં એક જ છે, પણ એને એવું કીધું છે કે એક શુદ્ધ ને બીજો મિલીન. એટલે મિલીનતા કોઈની છે? મનની. મનમાંથી બધો મેલ વિયો જાય કે શુદ્ધતા બને, સુગર બને. સુગર એટલે સારી, સુગર એટલે સારી. એ શુદ્ધતા સારી બને, અને જેને શુદ્ધતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. જયારે આ ચોખ્ખું થઈ જાય મન, ત્યારે દી સાહેબ નો ભેટો થાય, ત્યાં સુધી ભેટો થાય નહીં. એટલે એ મન ચોખ્ખું કોને? જાતે જ કરવું જોઈએ, એ બીજા નો કહી દે. બરોબર ને? એટલે એ પછી બીજી વાણી હું બીજી કડીમ કીધું છે, તીરથ વરસ બહુ ફરે અને રાય બધી ના બેઠે. શું લેવા જાય છે કે અહીંયા કઈક ભગવાન નો ભેટો થઈ જાય? એટલે એ હાટું જાય છે, હાટું જાય છે. તીરથ વરસ તીરથ સુલ્યા કરવા છો કે ભગવાન ના દર્શન કરવા એમ ગયા હતા. બધા ભગવાન ના દર્શન થઈ ગયા, પણ ભગવાન ના દર્શન થયા નથી, મૂર્તિ ના દર્શન થયા. કે આ ભગવાન ની મૂર્તિ, કૃષ્ણ ની મૂર્તિ છે એવું બોલાય ને, કૃષ્ણ નો ફોટો એવું બોલાય. કૃષ્ણ નથી એવું નથી કહેતા કે આ કૃષ્ણ, ફોટો ને કા મૂર્તિ બોલાય. તો એની નકલ છે, અસલ નથી. હવે એની પૂજા કરો તો ભલે, ન કરો તો ભલે, ફોટા ને મૂર્તિ ને કઈ ફેર પડે નહીં. કદાચ તમે 1 કરોડ ની લાવીને મૂકો તો એ મૂર્તિ બોલશે નહીં. અસલ છે એ બોલે છે. એટલે જ કીધું છે કે આ બોલે નહીં, બોલે એ બીજો નહીં, પરમાત્મા પોતે. અજ્ઞાની ને આંધળો અળગો રહીને ગોતે, એ શેઠે ગોતે. આ બોલી રહ્યો છે એને નથી, એ કોણ છે એને નથી ખબર. એ સવારામ બાપુ એને એ કીધું છે કે એના ઘટમાં સાહેબ બેઠે. આ ઘટમાં જ બોલાશે ને, આ ઘટ થી તો બોલાશે. બરોબર ને? ઘાટ વિના બોલવું કે બોલ્યા પણ ગોતે છે કે ન્યા ક્યાં જડે, અહીંયા ક્યાંથી જડે? એટલે કીધું પડ્યું અહીંયા ગોતા ને ગોતે શેઠે શેઠ. કેમ કે પડ્યું છે અહીંયા, ખોવાનું છે અહીંયા. જ્યાં આપડે ખોયું હોય અહીંયા ગોતો ને તો જડે. હવે ખોયું છે અહીંયા અને ગોતવા છે બધી બેટર આવી તો એ કે મળે નહીં. પછી કઈ કડી આવે છે કેડે? 12 વાસના બહુ ફેલાવે. જો નજર નો રાખે નેઠે. ભાગવત માં કીધું છે કે જો તમારી આ દ્રષ્ટિ હારી છે ને તો ભલે દ્રષ્ટિ ના હોત તમને કર્મ લાગે. જો કુદ્રષ્ટિ થઈ જાય તેના કર્મ લાગવાના છે. ખોટા વિચાર આવે કર્મ લાગવાના છે. આ દેહ ના દંડાઈ લાગવાના. દેહ થી નહીં થાય છે દોષ, કર્મ બંધાય. ચોરી ના વિચાર આવે તો ચોરી કરી લીધી એમ માનજો, તો મન ચોખ્ખું નથી થયું એવું મનમાં લઈ લેવાનું. જો આપણા માંથી કોઈ વિકાર જાગે તો મનવાનું મન ચોખ્ખું થયો જ નથી. આ ગુરુ કોને કરવા જોવે? મનને ગુરુ કરવા જોવે. આ મનને સુધારવાનું છે. નારદ મુનિ કેમ ગુરુ નતા તો એને બધો દેવસભા નુકરો ગમતી. એ દેવસભામાં બે હતો, અહીંયા ધૂળ કાઢીને નાખ્યા આવતા અને લીપી વાળતા.
એટલે આ નારદ જો ને એના જ ગુરુ કરવાની જરૂર છે ને. મન છે એ નારદ છે, પછી શું કરે આવે જો હા ક્યાં વાત લઈ જાય કે આદમ તો અંતરમાં રહેશ, ભજન કરો તો ભેટે. જો અને આમને એ જ વાત કરી, દિલ દરિયામાં દિયો ડૂબકી સિદ્ધ ને ભરોસો શેઠે. હવે શેઠે ક્યાં ફરવાનું? હવે આમ પડદો આખો હટાવી દીધો કે તું ગોતે છે તું છો ભલામણ. હવે આમાં ક્યાં તું? પેલા નતા કે કુંભાર કે ગધાડા જ્યો સારવા, હાથ લઈને જ્યો તો આવીને કીધું કે એક આપણું ગધાડું ખોવાઈ ગયું. ભાઈ કે કા કે આ સોજ છે પણ તમે બેઠા ઈ તો પોતે બેઠો દી જ ભૂલી ગયો. એટલે આમ થાય છે કે પોતે જ્યાં જગ્યાએ છે ને જે ગોતે છે પોતે છે એવો ઉઘાડ કરી દીધો, એવો પડદો કે તો આપણી દ્રષ્ટિમાં નથી આવતું, હુલ્યા નથી આવતું કે હજી આ મનની મલિનતા રહી નહીં, ત્યાં સુધી ન આવે. ત્યાં સુધી આ મન બીજે ભમે છે એવું નકે એ સુતા શબ્દ ને ધ્વરે. આ જે આના શબ્દ જ છે ને, આ જે કે વાણી દ્વારા સમજાયું, શબ્દ દ્વારા સમજાયું. સ્વયંવર સદગુરુના દેશમાં પણ શબ્દ ને સુરતા ના સોતા શબ્દ આવે વધવાથી યાદ થાય છે. તો મોહમ્મદ સાહેબે એમ જ કીધું છે હા કે મનરૂપી આ મૃગલા મારો આ મૃગલો આ મન છે ને એને જ કાબુમાં લ્યો. હા તો એને જ કાબુ બધું બંધાશે આખું શરીર. આમ હવે મન તો આપણું જ ને કે બીજાનું. અને આપણા મનને આપણે સમજાવવાનું, બીજા મનને નહીં સમજાવવાનું. આપણા મનને જ આપણે સમજાવવાનું. એ કોણ સમજાવે? તમે સમજાવી શકો, બીજા નો સમજાવે. તમારા મનને ગુરુ કોઈ સમજાવી દે? ના 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 ના, આપણે સમજવું, આપણે સમજવું જોવે કે ગુરુના વચને આપણે ઊભું રહેવાનું. કે દારૂ નહીં પીવું, કોઈ દી દારૂ આનો વિચાર ન આવે. ચોરી નહીં કરવું, કોઈ દી ચોરીનો વિચાર ન આવે. પરમાટે નહીં ખાવ તો એ પરમાટે નો કોઈ દી વિચાર ન આવે. એમને કીધું કે શિકાર કરો તો આ કાયાની અંદર કરો, બહાર ફરશો ને તો બુદ્ધિ મળશે, નથી ઉગરવાનો આરો કોઈ. શિકાર કરો કાયા વાડીમાં કરજો, છૂટો ફરે સિતારો. આ તમે છૂટું મન ને મૂક્યું, આને મારો કે મારવાનું કીધું. આ એને મારો, બહાર જશો તો બુદ્ધિ મરશો, નથી ઉગરવાનો આરો કે. આ છૂટો મૂક્યો છે ને એ તમારો ભંસવાડ કરે. અબ મેં ક્યાં કરું મેરે ભાઈ, મૃગલા ગયા ખેત સબ ખાય. હું તો કે શરીર જાય ને રાગું તો કે ભાગી જાય. તો ભાગવા માટે કે જ્ઞાન નો ગઢ સણાઈ દો ફત, તો ક્યાંથી આવવાના? એમ આ જ્ઞાન રૂપે તમને ગુરુએ જ્ઞાન જો દીધું હોય તો એની જ વાટ કીધી દો ને. તન મન નો કે બાંધો તમાશો, હા, અને દાન દિયા રૂપે દારૂ ગોળો, હા, અને ભજન નો કરો ભડાકો. મૃગલો કાયલ. હવે ભજન કયું? ભજન કયું? ભજન એટલે અનુભવ. ભજન એટલે એક અનુભવ. હા, એ ભજન કીધું. એ ભજન કીધું. આ જે ભજન છે ને એ એમના અનુભવ છે. હા, એના જ ભડાકા કર્યા સીધા. તો એ ઘાયલ થાય છે. તો ઘાયલ થાય, નકર ન થાય. ગમે એટલે મથામણા કરો ને તોય ન થાય. હજી આ સવા ભગત નો રહી ગયો હોય અક્ષર. હવે જો દાર સવાને મળ્યા ફૂલકરજી, રહેશે નાજબુન નેઠે. પર પાણી ઘીરે આવ્યો, સોતા શબ્દ ને ભેટે. આ પાણી ઘીરે આવે ત્યાં જ ભેટે ને, ભેટે ને કઈ. આ નદીઓ ને એના કંઠને મળવા, દરિયાને મળવા કેવી ઝપટો બોલાવતી. ઝાડવા હોત ઉખાડી નાખે, અને દરિયામાં જાય ત્યાં શાંત થઈ જાય ને, થઈ જાય ને શાંત. નહીં હલકે નહીં સલ, દરિયો બની જાય. એમ જો આત્મા ને આમ જો આ આત્મા શુદ્ધ થઈ જાય ને તરત પરમાત્મા ને મળી જાય. શુદ્ધ થઈ જાય એટલે પરમાત્મા ને મળી જાય. ત્યાં સુધી ન પછી આત્મા પરમાત્મા એવું ન રહે, ગુરુ શિષ્ય એવું ન રહે. નકર તો બે થયા ને. હા, બે થાય ત્યાં સુધી મલિનતા. બે હોય ને એટલે એ દેશ ભાવ કહેવાય. એ બે નો જયારે એક થઈ જાય ને એના અદ્વૈત જ્ઞાન કીધું કે બે નું એક થઈ જાય. ચીકો એક છે પણ બાજુ બે હોય.
એક બાજુ અંધારું હોય, એક બાજુ અંજવાળું હોય. એ હોય જ તે. સત્ય અસત હોય જ તે. હોય. આ સતયુગ ની મોટી વાત કરી, મોટા થોથા આપણે લખી નાખ્યા શાસ્ત્રો. તો એ સતયુગ જયારે લખ્યો, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ સતયુગમાં કે આ ત્રણ હતા, ત્રણ પુરુષ પ્રગટ કીધા, તો એના કેટલા ગોટાળા જોવા મળે. તો હવે સતયુગ હોય તેમાં અસત હોવું જ ન જોવે. હોવું ન જોઈએ. પણ સિક્કો એક હોય એટલે બે બાજુ હોય. તમારો દેહ છે એક, પણ ડાબુ ને જમણું બે બાજુ હોય. બે બોલાય. હા, એટલે કીધું સંતોએ કે ત્યાં મળે નહીં નર કે નાર. આને નરે નહીં જ કહેવાતો, આને નારે ન કહેવાય. નર નારી હિમા નથી. સવા ભગત એમાં કીધું નર્તન નગરી વિવાહ થયો, ત્યાં મળે નહીં નર કે નાર. ના રે. આમાં બે બતાય. આપડે શક્તિ ને પોટામાં શિવ શક્તિ બે ને બતાવ્યા. એ શાન બતાવે. ગુરુ શાન કરે એટલે ઈશારો જ કરે. આમ એવું હોત કીધું કે વર ઠૂઠો ને અણઘટ પાંગળો. હા, કન્યા તો વર વરવાને જાય. એ કયો વર? હા, ઈ આપણે ગોતવાનો જો થાય છે ને, ઈ કયો વર? પણ એ તો ચોખ્ખું કીધું સ્વયંવર સદગુરુ ના દેશમાં. પણ શબ્દ ને સુધતા ના. ના રે. એ શબ્દ ને વર કીધો. એ ઘડેલો છે. હા, ના ના, ઘડેલો. અણઘણ છે. અણઘટ છે. અણઘટ છે ને. હા. ઠૂઠો છે ને હાથ પગ કઈ છે? ના, કાંઈ નહીં. ઠૂઠો ને પાંગળો છે કે ને? પાંગળો છે. પણ કન્યા વધ ને વરવા જાય ને ઉમંગ નો માય. જો એના તોય ઉમંગ હતો. તોય ઉમંગ હતો. અત્યારે આપડે દીકરીઓ ને એવો વધ દેખાય હોય તેને કેટલી અરુચિ આવે. અરુચિ આવે. રોવા મંડક માં વધવું જ નહીં. આ વાત આની છે. એની ગુડ રહસ્ય ઈ મૂક્યો છે. હા. કે એ અણઘણ છે શબ્દ. હા. હાથ પગ વિજ્ઞાનો છે. તો એ સુલતાન ઉમંગ નથી માતો. કે જેવો છે એવો, પણ મારો ધણી છે ને એને આ વાત સમજાય કે જેવો હોય એવો. અમુક તો અત્યારે ગુરુની નિંદા કરવા માંડ્યા. ગુરુની નિંદા થાય એવું છે? મારો ગુરુ કે આવો છે, તો એવો હોય તેમાં તને નહીં સમજાણ. બસ કીધું કે વર પરિણ્યા ભાંગી એની વેલડી. હા, એટલે ઓલો જે ભરમ હતો ને ભાંગી ગયો, ઈ જ કહેવાતો હશે ને. તો ઘાટ તૂટી ગયો. ઘાટ તૂટી ગયો. વેલ કોને કીધી? આ શરીર ને. હા, ઘાટ તૂટે તો ઘાટે જવાય. વર પરિણ્યો ને ભાંગી વેલડી. વેલડી. મરાણો કાયાનો સરદાર. કાયાનો જે સરદાર બની અહમ હતો ને, અહમ હતો ઈ. હા, એ પેલો મરાણો. જોવા નદનાથ. હા, હાટે થયેલ તાલ કરજો વિચાર. કરજો વિચાર. હા, કરી લો વિચાર કે આના ઉપર વિચાર કરો કે પછી હું આવે. બસ કીધું કે 5 પારખ તો પેલા મુવા. 5 પારખ. પારખ પેલા મુવા. 5 પારખ કે પાખંડ. કીડીની હડફે હાથી મુવો. જો આ કરો વિચાર. 5 પારખ પેલા મુવા. તો 5 પારખ કીધા હોય ને તો પારખ 5 તત્વ થાય. અને પાખંડ કીધા હોય ને તો કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર. હા, એ પાખંડી છે. ઈ 5 ને પેલા માર્યા. એ 5 ને પેલા મારા. 5 પાખંડ પેલા મુવા. એની હાટે થઈ અવતાર. કીડીની હડફે હાથી મુવો. હા, ઈ શું કેવું? કીડીને હડફેટે હાથી મુવા. હા. ગોરખ સાહેબે હોતી વાત કરી કીડીની. કીડી ભાઈ હાલ્યા. હા, 9 મણ કાંજળ આંજી હાથી લીધા હાથમાં ને કાંખે લીધા ઊંટ. જરા દેખો મારા ભાઈ કે નાવમાં નદિયા ડૂબી જાય. કીડીને હડફેટે હાથી આવે એમાં શું ના? હાથી કોને કેવો? હાથી કોને કેવો? ઈ જ આપણે ગોતવાનો. આ જે અભિમાન છે ને, અભિમાન. હા, અભિમાન છે એ જ હાથી છે. અભિમાન લઈને ફરતો.